આઝાદીના 65 વર્ષ પછી આજે આપણો દેશ ભ્રષ્ટાચાર, કોમી ધિક્કાર અને અનૈતિક શાસનના કળણમાં ઊંડે ખોપેલો છે. જે રાજકીય પક્ષો દેશનું શાસન ચલાવે છે તે પારદર્શકતાનું વાતાવરણ સર્જી શકતા નથી. વાસ્તવિકતા એ છે કે આમ આદમી બિચારો આજે પણ સબળ્યા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારના મોટા કિસ્સા બહાર આવ્યા છે અને મંત્રીઓ સંડોવાયેલા હોવાનું ઉઘડ્યું છે. ભાગ્યે જ કોઈ ક્ષેત્ર આવા ભ્રષ્ટાચારથી આજે બાકાત રહ્યું છે. પરિણામે દેશની જનતા ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનો જે રાષ્ટ્રીય માહોલ રચાયો તેમાં તે દેખાઈ આવ્યો. લાખો લોકો જાહેર ભ્રષ્ટાચારના મુદ્દે નવી દિલ્હીના મેદાનોમાં આઈએમ અન્નાની ટોપીઓ પહેરી ઉતરી પડ્યા. 1975માં જેપીની લડતને કારણે આંતરિક કટોકટી હટી. અન્ના હજારેને કારણે કદાચ મજબૂત લોકપાલ બિલ મળશે, પરંતુ તે પછી તંત્ર અને સમાજે પોતાની સક્રિયતા તો બતાવવી જ પડશે, અન્યથા બધું ખોવાઈ જવાનું. દેશના બધા જ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ દ્વારા અન્ના હજારેજીના પ્રજાલક્ષી જનલોક બિલનો અસ્વીકાર થયો છે. અન્નાજી કહે છે, લોકસભા અને વિધાનસભા મંદિરો છે અને તેમાં પવિત્ર માણસોએ જવાની જરૂર છે. પ્રફુલ્લ દેસાઈ જેવા સંઘર્ષશીલ વ્યક્તિએ પ્રજાલક્ષી જાગતે રહો પક્ષની સ્થાપના કરી છે, જેની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ માન્યતા આપી છે. તેમણે અન્નાજીને આ પક્ષમાં ટીમ અન્નાને યોગ્ય લાગતી વ્યક્તિઓની કાર્યકારી સમિતિ નીમવા 5 મહિના પહેલા આમંત્રણ આપ્યું અને તે હજી જારી છે. નથી હું રાજકારણી કે નથી મારી ચૂંટણી લડવાની ઈચ્છા. રાષ્ટ્રીય ચૂંટણી 2014માં થનાર છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંકમાં આવી રહી છે અને જાગતે રહો પક્ષે આ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આથી કાર્યકરથી માંડી ચૂંટણીમાં સક્ષમ ઉમેદવાર હોય તેઓના નામની નોંધ કરાવો. આપણે આવા પ્રજાલક્ષી પક્ષને ટેકો આપવાની જરૂર છે. જનતાના પ્રયાસોમાંથી રાજકીય પક્ષ ઉભરવો જોઈએ. કોંગ્રેસ અને ભાજપ સહિત કોઈ પણ પક્ષ એવું ઈચ્છતો નથી કે અન્ના હજારેજીનું જનલોકપાલ બિલ કાયદો બને. જો તેમ થાય તો મોટાભાગના રાજકારણીઓને જેલના સળિયા ગણવા પડે. મિત્રો, ભારત દેશનો વિકાસ ઘણો થયો છે અને આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનો દાવો છે કે ગુજરાત ભારતના બધા રાજ્યોમાં વિકાસની દૃષ્ટિએ પ્રથમ નંબરનું રાજ્ય છે. હવે સાણંદ એ મોટરકાર મેન્યુફેક્ચરિંગનું એક હબ થઈ ગયું છે અને એથી એને ગુજરાતનું ડેટ્રોઇટ કહેવાય છે. પરંતુ એ જમીનો કયા ભાવે અપાય એનું જે એક એલિગેશન્સ છે એનું ખરું ખોટું તો જ્યારે લોકપાલ નિમાશે ત્યારે જ ખબર પડશે. નરેન્દ્રભાઈ કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. જો આ જ પરિસ્થિતિ હોય તો પછી લોકપાલ 7 વર્ષથી થયા છતાં કેમ નિમાતા નથી? અને પછી લોકપાલ મહેતા સાહેબ હોય કે XYZ હોય તો નરેન્દ્રભાઈને એમાં શું વાંધો છે? વર્ષ 1999માં જ્યારે પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર શ્રી TN શેષન ગાંધીનગર વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમના પ્રચારક તરીકેની ઉત્તમ કામગીરી બદલ આભાર વ્યક્ત કરતો પત્ર લખતા તેમણે પ્રફુલ્લભાઈને કહ્યું કે યુ ડિઝર્વ માય ગ્રેટફુલ થેન્ક્સ. પ્રસંગોપાત તેઓએ મોરારજીભાઈ દેસાઈ, મકરંદ દેસાઈ અને પીલુ મોદી જેવા રાજકારણીઓને પોતાના વિચારો વ્યક્ત કરતા રહેતા. ગુણવંત શાહે તેમને લખ્યું હતું કે તમારામાં અનાવિલની નિખાલસતા જોઈ. આપણા પ્રફુલ્લભાઈ દેસાઈ જીવનનું અમૃત પર્વ વટાવી ચૂક્યા છે. આઝાદીની લડાઈમાં તેમણે ભાગ લીધો નથી, પરંતુ તેમની ચિંતા અને નિસ્બત એક સાચા દેશ પ્રેમીની છે, સમાજહિત ચિંતકની છે. બેંકમાં નોકરી કરી તો ત્યાં મૂલ્યોની જાળવણી માટે લડત ઉપાડી.
તે પછી જેસીસ અને લાયન્સ જેવી ક્લબોમાં સક્રિય થયા તો તેમાં સમાજાભિમુખ કાર્યક્રમો માટે લડાઈ કરી. વરિષ્ઠ નાગરિકોના મંડળો સ્થાપ્યા. ત્યાં વરિષ્ઠજનોના માત્ર અધિકારો જ નહીં, જવાબદારીઓ અને ફરજોની વાત કરી. જાહેર પ્રશ્નો લઈને વડી અદાલતમાં પહોંચી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અરજીઓ કરી. માહિતી અધિકારનો કાયદો આવ્યો તો આરટીઆઈની અરજીઓ કરી. માહિતી કમિશનર સમક્ષ અપીલો લઈને ગયા. હાથ જોડીને બેસી રહેવાને બદલે પોતાની સૂઝ સમજ મુજબ જાહેર પ્રશ્નો બાબતે કંઈક કરવાની જરૂર છે. એમની ઉંમર જોતા વાનપ્રસ્થ જીવન જીવવાનો તેમનો અધિકાર છે, પણ પગ વાળીને બેસે કે હાથ જોડીને ઊભા રહે તે બીજું કોઈ હોઈ શકે, પણ આ અનાવિલ પ્રફુલ્લ દેસાઈ તો નહીં જ. પ્રફુલ્લ ખંડુભાઈ દેસાઈ બેંક ઓફ બરોડામાં પર્સનલ ઓફિસર તરીકે 28મી માર્ચ 1966માં જોડાયા. નોકરી દરમિયાન તેમના કર્તવ્યનિષ્ઠ સ્વભાવને કારણે તેઓ સામાન્ય પ્રવાહ સામે અડગ ઊભા રહ્યા. આથી તેમની વ્યવસાયિક કારકિર્દી દરમિયાન ઘણું સહન કરવાનું આવ્યું. તેમના 3 ઇજાફા વિના કારણ અટકાવવામાં આવ્યા. 2 વાર કમિટી ઓફ એક્ઝિક્યુટિવ સમક્ષ રજૂઆત કરી તોય જવાબમાં નન્નો ભણવામાં આવ્યો. બેંકે ઘણા ધમપછાડા કર્યા, પરંતુ અદાલતે પી.કે. દેસાઈને કારણ વિના થયેલી સજા માન્ય જ ન રાખી. બીજી વાર બઢતીની વાત આવી. જેમની વિરુદ્ધ પી.કે. દેસાઈ ફરિયાદો અને રજૂઆતો કરતા રહ્યા હતા તે જ મહાશય ઇન્ટરવ્યૂ કમિટીમાં હતા. પી.કે. દેસાઈએ અદાલતમાં પિટિશન કરી કે મને પૂર્વગ્રહિત રીતે નાપસંદ કરવાની જ આ ચાલ છે. પેલા મહાશય મારી પસંદગી સમિતિમાં ન હોવા જોઈએ. અદાલતે ચુકાદો આપ્યો કે ઇન્ટરવ્યૂ ચાલુ રાખો, પરંતુ દેસાઈની જેમની સામે ફરિયાદ છે તે મહાશયને સમિતિથી અલગ રાખીને આગળ વધો. બેંકોના રાષ્ટ્રીયકરણ પછી બેંકોની સેવાઓ સુધરવાને બદલે કથળતી જતી હતી. શેર હોલ્ડર્સના હિત સચવાય અને નિર્ણયોમાં પારદર્શિકતા આવે, આ કારણે લિસ્ટેડ કંપનીઓ તથા રાષ્ટ્રીયકૃત બેંકમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે. બેંકના ડિરેક્ટરો તરીકે પણ બેંકના કર્મચારીઓ અને યુનિયનના હોદ્દેદારો ચૂંટાઈને બેસી જતા હતા. રાજકારણીઓના મળતિયાઓને બેંકના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો તરીકે મૂકવાનું શરૂ થયું. યોગ્યતા હોય કે ન હોય, પણ બચતદારોના હિતના ભોગે આ લાભોજીઓને ગોઠવવાનું ચાલ્યું તો 70 વર્ષની ઉંમરે નિવૃત્ત બેંક અધિકારી દેસાઈએ વરિષ્ઠ નાગરિક મંડળના ઉપક્રમે વડી અદાલતમાં આરટીઆઈ દ્વારા મળેલી માહિતીઓ સહિત પહોંચ્યા અને કેન્દ્રના નાણાં મંત્રાલય સામે નોટિસો કઢાવી ચુકાદો પણ લાવ્યા. પરંતુ નામદાર કોર્ટે ખોટી રીતે નિમાયેલા ડિરેક્ટરોને બરતરફ ન કરતા કેન્દ્ર સરકારને ચુકાદામાં આપેલી માર્ગદર્શિકાનું ભવિષ્યમાં પાલન કરવા તાકીદ કરી ઢીંડલું વાળી દીધું. લોકશાહીમાં માત્ર સત્તા પર બેઠેલા જ સેવા કરે છે એવું હોતું નથી. ઘણી બધી વખત તેની સામે પડેલા વધુ સારી અને મહત્વની સેવા કરતા હોય છે, જેની તંત્રને તો કદર જ હોતી નથી, પરંતુ સમાજ સુદ્ધાને બહુ મોડી ખબર પડતી હોય છે. લોકશાહી તંત્રમાં સાહેબનો પણ સાહેબ હોય છે અને સૌથી મોટો સાહેબ દેશનો આમ નાગરિક હોય છે. મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવવાના હતા ત્યારે આપણા પ્રફુલ્લભાઈ દેસાઈએ શહેરની કથળતી સેવાઓ સુધારવા શાંત દેખાવો યોજ્યા હતા. મુખ્યમંત્રી સામે શાંત દેખાવો કરતા પોલીસો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ્સ ઝૂંટવી લીધા. આથી તેમને ભારતના બંધારણે આપેલો વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર ઝૂંટવી લેવાતો લાગતા તેઓ રજૂઆત કરવા વડી અદાલતમાં પહોંચ્યા. મુખ્ય ન્યાયમૂર્તિએ સીધો પ્રશ્ન કર્યો કે મિસ્ટર દેસાઈ, તમને શું જોઈએ છે? તમારા ચીફ મિનિસ્ટરને મળવા માગો છો? મેં કીધું સાહેબ, એવું જો આપ મારી ગોઠવણ કરી આપો તો ઘણી સારી વાત છે. સરકારી વકીલને સૂચના આપવામાં આવી કે પી.કે. દેસાઈની મુખ્યમંત્રી સાથે મુલાકાતની વ્યવસ્થા કરો. પી.કે. દેસાઈએ નરેન્દ્ર મોદીને મળીને રૂબરૂ રજૂઆત કરી, જે માનનીય મુખ્યમંત્રીએ સાંભળવી તો પડી, જેની મિનિટ્સ ચીફ જસ્ટિસ આગળ રજૂ કરી.
નામદાર કોર્ટે 2 સૂચનાઓ જારી કરી. એક, ચીફ સિટીનો જે એન્જિનિયર છે તે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બંનેનું એક એક ઇન્ક્રીમેન્ટ સ્ટોપ કરવું. હવે આ લાખો ને કરોડોના કૌભાંડની પનિશમેન્ટ ઇટ ઇઝ ઓનલી અ મોકરી ઓફ જસ્ટિસ. અને બીજી બાબતે સાહેબે સૂચના કરી કે ભાઈ આપણે BPMC એક્ટ એ કલમ પ્રમાણે દરેક વોર્ડના રહેવાસીઓના પ્રતિનિધિઓ અને કાઉન્સિલર એની સમિતિ નીમવી જોઈએ, જે વર્ષો સુધી નથી થયું. એ બાબતમાં સૂચના, એ સૂચના તો થઈ પણ આજ સુધી હજુ સમિતિ નિમાઈ નથી. પ્રફુલ્લ દેસાઈની આગવી ઓળખ છે. રોજ અખબારો વાંચવા, એકથી વધારે વાંચવા, પ્રશ્નોને સમજવા, પ્રશ્નોના નિકાલનો રસ્તો વિચારવો, બીજા લોકોએ તેનો કેવી રીતે ઉકેલ મેળવ્યો તે સમજવું, આ એમનો કાયમનો રસ બની ગયો છે. છાપાઓના સમાચાર અને લેખોમાં થતા સમાચાર વિશ્લેષણથી સંતોષ ન થાય તો ટીવી ન્યૂઝ એનાલિસિસ અને ડિબેટની ચેનલો એમના આકર્ષણનું કેન્દ્ર છે. જાહેર પ્રશ્નો, તેની ગતિ, તેની દિશા, તેના ઉકેલો, આ બધું તો સમજવાની જાણે તેમણે હઠ લીધી છે. પ્રફુલ્લભાઈ દેસાઈએ સિનિયર સિટીઝન્સના ફેડરેશન માટે સારું એવું કામ કર્યું છે. વરિષ્ઠજનોની ઇન્કમ ટેક્સમાં તેમજ એસટી, રેલવે જેવા પ્રવાસ માધ્યમોમાં રાહત મળે તેટલું જ નહીં, પરંતુ લઘુત્તમ પેન્શન પણ પૂરતું મળે એવા પ્રયાસો હાથ ધર્યા હતા. સિનિયર સિટીઝન્સ સર્વિસ ટ્રસ્ટ દ્વારા કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ ઉપરાંત સિનિયર સિટીઝન્સને દેસાઈએ ભ્રષ્ટાચાર તથા ગુટખા વિરુદ્ધના જાહેર દેખાવોમાં પણ જોતર્યા. નિષ્કલંક ઉમેદવારો જોઈએ તેવી માંગણી રાજકીય પક્ષો સમક્ષ કરી. રાજકીય પક્ષોના ઉમેદવારો પાસે સરકારે આપેલી ગ્રાન્ટના હિસાબો માંગ્યા. વીજ બિલની ગણતરી બોર્ડ કેવી રીતે કરે છે તેનું ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડ્યું. ટૂંકમાં વરિષ્ઠજનો માટે માત્ર ઉંમરની યોગ્યતા જ નહીં, પરંતુ તેમનામાં સમાજની ચિંતા સેવતી નાગરિકતા ઊભી કરવાનો પરિપ્રેક્ષ્ય દેસાઈએ પૂરો પાડ્યો. તેમણે વયસ્ક વિચાર નામનું સામયિક પણ 10 વર્ષ ચલાવ્યું. માધવપુરા સહકારી બેંક ફરી ચાલુ થાય અને પ્રીમિયમના નાણાં બેંક સમયસર ભરે તે માટે સિનિયર સિટીઝન્સ ફેડરેશને વડી અદાલતમાં લોકહિતની યાચિકા કરી. કોંગ્રેસની લઘુમતી તુષ્ટિકરણની નીતિ સામે હિન્દુઓની લાગણી પ્રગટ કરવા ભાજપ દ્વારા રામ મંદિર નિર્માણ અને કાર સેવાના આંદોલનો થયા. PK દેસાઈને જરૂર લાગતા તેમાં ભળ્યા, પરંતુ અન્ય ધર્મના શ્રદ્ધા સ્થાનને ધ્વસ્ત કરવાનું બન્યું ત્યારે તેઓ આઘાત પામ્યા અને પાછા વળી ગયા. વડોદરામાં તોફાનોના પગલે કોમી હોળી લાગી તો શહેરમાં સર્વ ધર્મગુરુઓની શાંતિ પદયાત્રા કાઢવાનું કામ પણ તેમણે કર્યું. વિવિધ ધર્મોના અગ્રણીઓએ પહેલા શાંતિ, પછી બીજું બધુંની અપીલ કરી. મહાનગરપાલિકા હોય, ટ્રાફિક વિભાગ હોય, રેલવે હોય કે વિટકોસની સ્થાનિક બસ સેવા હોય, દરેક જગ્યાએ RTI અને રૂબરૂ મુલાકાતો દ્વારા દેસાઈએ સ્થાનિક પ્રશ્નો માટે ભરચક પ્રયાસો કર્યા. આ 2011ની વાત છે. હું જ્યારે ખંડેરાવ માર્કેટ, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હેડ ઓફિસ છે, ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં એક જાયન્ટ સાઇઝનું હોર્ડિંગ્સ જોયું, જેના પર નરેન્દ્રભાઈની લાઈફ સાઇઝની તસવીર હતી અને જાહેરાત હતી કે વોટર મેનેજમેન્ટ રિસોર્સિસ અને યુનેસ્કો તરફથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને બેસ્ટ વોટર મેનેજમેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વળી પાણીની સમસ્યાઓના અનેક પ્રશ્નોના સમાચાર આવતા જ હતા. આથી મને શંકા ગઈ કે આ એવોર્ડ કઈ રીતે મળ્યો. એ તપાસ કરવા મેં મિનિસ્ટ્રીને RTIની અરજી કરી તો જાણવા મળ્યું કે આવો કોઈ એવોર્ડ અપાયો જ નથી. આ જાગૃત નાગરિકનું કામ હતું અને જેના વિશે નગરજનો વ્યથા અનુભવવા છતાં માથે હાથ રાખીને તથા હાથ જોડીને બેસી રહ્યા હતા. પ્રફુલ્લ દેસાઈ આ બધી અવ્યવસ્થાઓ જોઈને ઉકળી ઉઠે છે અને પોતાનાથી થાય તેટલું કર્યા વિના પગ વાળીને બેસતા નથી. માહિતી અધિકારના કાયદાનો મૂળ હેતુ તો પારદર્શિકતા સરકારના કામકાજમાં આવે એ છે,
પરંતુ ગુજરાત સરકારે શરૂઆતથી જ માત્ર એક કમિશનર નિમ્યા. પરિણામે વર્ષ 2012માં 10,080 જેટલા કેસોનો ભરાવો થયો અને 5-5 વર્ષ જૂની અપીલો પણ હજુ નિકાલ થયો નથી. પરિણામે મારે 2012માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી પડી અને નામદાર કોર્ટે 2 વધુ કમિશનરો નિમવાનો આદેશ આપ્યો. આજે કુલ્લે 5 કમિશનરોની સંખ્યા છે, પરંતુ મને આ સંખ્યા પણ આજે અપૂરતી લાગે છે. કારણ કે જ્યાં સુધી પૂરતા કમિશનરો નહીં હોય અને લોકોને માહિતી ન મળે, એટલે સરકારનો હેતુ તો માહિતી ન મળે એ જ લાગે છે. અને આ માહિતી મળે તો જ આપણે કંઈ કાયદાકીય પગલાં સરકાર સામે લઈ શકીએ. પ્રફુલ્લ દેસાઈની ઉંમર 72 વર્ષ છે, છતાં એમની સામાજિક ન્યાય માટેની લડત આજે પણ ચાલુ છે. સવાલ પ્રયાસોનો છે. જોઈતા પરિણામો તો કદાચ આજે મળ્યા નથી. એક વયસ્ક નાગરિક જાહેર પ્રશ્નો લઈને તંત્રોના, પ્રોસિજરના અને પ્રોટોકોલના અવરોધોને વટાવતો અંતે સર્વોચ્ચ સમક્ષ રજૂઆત કરવા સુધી પહોંચે છે. હિંમત હારતો નથી અને ધીરજ ગુમાવતો નથી. અણમનના માનવીને હિમાલય પણ નથી નડતો. આજે સમાજને દેસાઈ જેવા માણસની જરૂર છે. દેસાઈ જેવાની સાચી વાતને સમાજે ટેકો આપવો જ જોઈએ.